નવસારીના ખેરગામમાં અસામાજિક તત્વો અસીમ શેખ અને સદામ શેખના ઘર ઉપર ચાલ્યું બુલડોઝર। ખેરગામ ગ્રામ પંચાયતની ગામતળની જગ્યા પર બિનઅધિકૃત બાંધકામને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરાયો। નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે અસીમ શેખ અને તેના ભાઈઓના બિનઅધિકૃત બાંધકામને તોડી પાડ્યું છે। ખેરગામ તાલુકામાં 17 વર્ષની યુવતી સાથે બુટલેગર અસીમ નિઝામ શેખ દ્વારા શોષણ અને ધમકીના ચકચારી કેસમાં ખેરગામ પોલીસ મથકે પોસ્કો એક્ટ અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધાયો હતો। આ કેસમાં અસીમ શેખ અને તેના સાગરીત રોનક પટેલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ખેરગામ પોલીસ સ્ટેશનમાં ગુનેગારો સામે 10 થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। આ ગુનામાં ખંડણી, વ્યાજખોરી, બળાત્કાર અને મારામારીના કેસનો સમાવેશ થાય છે। વર્ષ 2023માં તેમની સામે ગુજસીટોક હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન ખેરગામ ગ્રામ પંચાયતની જમીન પર કરવામાં આવેલ બિનઅધિકૃત બાંધકામને નિશાન બનાવવામાં આવ્યું હતું। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે સ્થળ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રાજ્યના અને અન્ય મોટા શહેરોની જેમ ખેરગામમાં પણ અસામાજિક તત્વો સામે આ પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવી છે। આ કાર્યવાહીથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।